તમે રાજી તો સર્વે રાજી, કુરાજી તો કુરાજી જી 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 જી. માટે મારે તમને હરી બહુ કરવા છે રાજીજી. તમે રાજી તો સર્વે રાજી, કુરાજી તો કુરાજી જી. માટે મારે તમને હરી બહુ કરવા છે રાજીજી. માટે મારે તમને હરી બહુ કરવા છે રાજીજી. માટે મારે તમને હરી બહુ કરવા છે રાજીજી. એ ભક્તો રાજી તો તમે રાજી, કુરાજી તો કુરાજીજી. માટે મારે તવ ભક્તોને બહુ કરવા છે રાજીજી. ભક્તો રાજી થાય તો જ તમે રાજી થાવ. કુરાજી તો કુરાજી. હરિભક્તોને કુરાજી કર્યા તો તમે કુરાજી થઈ જાવ છો. ભક્તોને બહુ કરવા છે રાજીજી. સંતો હરિભક્તોને રાજી કર્યાનું ફળ પણ ભગવાન રાજી થાય એ છે. સંતો ભક્તોને હું રાજી કરું છું એ તો તમે રાજી થાવ છો, એને રાજી કર્યાથી માટે કરું છું. સંતો ભક્તો રાજી તો તમે રાજી, એ વાત મને સમજાઈ ગઈ. મારો મેન એકડો તમારો રાજી પડે. એ ભક્તો રાજી તો તમે રાજી, ભક્તો રાજી તો તમે રાજી, કુરાજી તો કુરાજી જી. માટે મારે તો ભક્તોને બહુ કરવા છે રાજીજી. ભક્તો રાજી તો તમે રાજી, કુરાજી તો કુરાજીજી. માટે મારે તવ ભક્તોને બહુ કરવા છે રાજીજી. હે માટે મારે તવ ભક્તોને બહુ કરવા છે રાજીજી. માટે મારે તવ ભક્તોને બહુ કરવા છે રાજી. એ વાલા બહુ કરવા છે રાજીજી. બહુ કરવા છે રાજીજી. અરસપરસને રાજી કરતા અરસપરસ થાય રાજી. રાજી મારે બહુ કરવા છે, નહીં જરાય કુરાજીજી. અરસપરસને રાજી કરતા અરસપરસ થાય રાજીજી. રાજી મારે બહુ કરવા છે, નહીં જરાય કુરાજીજી. અરસપરસને રાજી કરો, અરસપરસ રાજી થાય. આપણે ભગવાનના ભક્તને રાજી કરીએ, ભગવાન આપણને રાજી કરે, ભક્તો આપણને રાજી કરે. પણ મૂળમાં કેન્દ્રમાં મારો નાથ છે. રાજી મારે બહુ કરવા છે, એકડો આવે રાજી કરવા છે, રાજી કરવા છે, નહીં જરાય કુરાજીજી. રાજી મારે બહુ કરવા છે, નહીં જરાય કુરાજી. વાલા તમે રાજી તો સર્વે રાજી, કુરાજી તો કુરાજી. માટે મારે તમને હરી બહુ કરવા છે રાજીજી. તમે રાજી તો સર્વે રાજી, કુરાજી તો કુરાજીજી. માટે મારે તમને હરી બહુ કરવા છે રાજીજી.
હે વાલા બહુ કરવા છે રાજીજી, હે વાલા બહુ કરવા છે રાજીજી. હરિજનને રાજી કરતા જીતી જવાનો બાજી જે દાસપણે નિર્માની રહીને કરીશ હાજી હાજીજી. હરિજનને રાજી કરતા જીતી જવાનો બાજીજી, દાસપણે નિર્માની રહીને કરીશ હાજી હાજીજી. હરિજનને રાજી કરતા હરિજનને રાજી કરતા જીતી જવાનો હું બાજી દાસપણે નિર્માની રહીને કરીશ હાજી હાજીજી. હરિજનને રાજી કરતા જીતી જવાનો બાજીજી, દાસપણે નિર્માની રહીને કરીશ હાજી હાજીજી. જી દાસપણે નિર્માની રહીને કરીશ હાજી હાજીજી. દાસપણે નિર્માની રહીને કરીશ હાજી હાજીજી. વાલા ભગવાનને રાજી કર્યા સિવાયનો કે ભગવાનને રાજી કરવા માટે ભગવાનના સંતો ભક્તોને રાજી કર્યા સિવાયનો બીજો કોઈ ભાવ અંદર હોય તો એ ભગવાન સાથે ટચ થતું નથી, કનેક્શન તૂટી ગયું, હરિ સંબંધ ત્યાં તૂટી જાય. માટે આ વાતને બરાબર સમજજો અને આટી પાડી દેજો. આપણી તમામ ક્રિયા વાલા મહારાજને ટચ થવી જોઈએ, એને અડવી જોઈએ, એને ખબર પડવી જોઈએ કે કોક મારા માટે કંઈક કરે. એને એવું ના થવું જોઈએ કે આ કરે છે ખરો પણ એ તો આટલા સારું કરે છે, આ માટે કરે છે, પેલા માટે કરે છે, કઈ મારા માટે તો છે નહીં એના દિલમાં ભાવ. આવું હાલો આપણા અંતરમાં આવીને જોવે તો એને ક્યારેય લાગવું ન જોઈએ, એને એમ જ લાગવું જ જોઈએ કે મારાના ધ્યાનમાં હું જ છું અને તો મને જ રાજી કર્યાનું તાન છે, એટલા માટે આટલા બધા દંડવલ કરે છે, એટલા માટે આટલી બધી પ્રદક્ષિણા ફરે છે, એટલા માટે આટલા બધા કીર્તન ગાય છે, એટલા માટે આટલી બધી પદયાત્રાઓ કર્યા કરે છે, એટલા માટે આટલી બધી ધૂનને સ્મરણ કરે છે, એટલા માટે આટલી બધી સેવા કરે છે, એટલા માટે વહેલો હોઈ જાય છે, એટલા માટે વહેલો જાગે છે, એટલા માટે ધ્યાન શિબિરમાં બેસી જાય છે, એટલા માટે સંતોન રસોઈ દે છે, સંતોન રાજી કરે છે, ભક્તોને રાજી કરે છે. આહા, આના દિલમાં હું છું, આને મને રાજી કરવાની બરાબરની ચડી ગઈ છે, ખરું સમજી ગયો છે, એને ખબર પડી ગઈ છે કે આને રાજી કરો એટલે ખેલ ખતમ, કાંઈ ન ઘટે સાહેબ. માટે માઇક ચોખ્ખું હોવું જોઈએ. હે જ્ઞાન જીવન કહે કૃપા કરીને, જ્ઞાન જીવન કહે કૃપા કરીને મળ્યા છો મને શ્રીજી જી. તમને રાજી કરવા મારે ઈચ્છા તજીને બીજી. જ્ઞાન જીવન કહે કૃપા કરીને મળ્યા છો મને શ્રીજીજી, તમને રાજી કરવા મારે ઈચ્છા તજીને બીજી. હે જ્ઞાન જીવન કહે કૃપા કરીને મળ્યા છો મને શ્રીજી.
રાજી કરવા છે મારે ઈચ્છા તજીને બીજી દાન જીવન કહે કૃપા કરીને મળ્યા છો મને શ્રીજીજી તમને રાજી કરવા મારે ઈચ્છા તજીને બીજી સાગરમાં એવું લખ્યું છે કે લોક રીઝવવા કરે છે એને લોક રીઝે એટલું જ ફળ મળે અને એ માન માટે કર્યું કહેવાય ઉપસવા માટે થઈ ગયું ગણાય એમાં આપણને લોક રીઝે બધા વાહ વાહ કે થોડા વખાણે કાંઈક આપણું નામ આવે 2 જણા મોટો ભગત માને આટલું જ ફળ પછી ભગવાન પાસેથી કાંઈ ન મળે કેમ છે ભગવાન તો ધ્યાનમાં જ નહોતા ને એને માટે તો થયું જ નથી ને બીજા બધા લોકો ધ્યાનમાં હતા પોતાનું નામ ધ્યાનમાં હતું પોતાનું માન ધ્યાનમાં હતું એના માટે બધું થઈ ગયું ભગવાનના માટે તો થયું નહોતું તો ભગવાન એનો રાજી થાય ભગવાન શેનું કાંઈ ફળ આપે સમજાય છે મારી વાત જ્ઞાન જીવન કહે કૃપા કરીને મળ્યા છો મને શ્રીજી અમને રાજી કરવા છે મારે ઈચ્છા તજીને બીજી જીવન કહે કૃપા કરીને મળ્યા છો મને શ્રીજીજી તમે રાજી કરવા મારે ઈચ્છા તજીને બીજી અમને રાજી કરવા મારે ઈચ્છા તજીને બીજી તમને રાજી કરવા મારે ઈચ્છા તજીને કારણ કે અમે રાજી તો સર્વે રાજી પુરાજી તો પુરાજી માટે મારે તમને હરી બહુ કરવા છે રાજીજી તમે રાજી તો સર્વે રાજી પુરાજી તો પુરાજીજી માટે મારે તમને હરી બહુ કરવા છે રાજીજી એ મારે બહુ કરવા છે રાજીજી કચાશ રાખવી નથી કચાશ હે મારે બહુ કરવા છે રાજીજી માટે બહુ બધું કરીશ થાકીશ નહીં કંટાળીશ નહીં પડતું મૂકીશ નહીં હળવો પડીશ નહીં વેગ ઓછો નહીં થવા દો મારે બહુ કરવા છે રાજીજી હે મારે બહુ કરવા છે રાજીજી મારે બહુ કરવા છે રાજીજી